શું તમે જાણો છો ચરણામૃત અને પંચામૃત વચ્ચે શું તફાવત છે? જાણો શું છે પંચામૃત અને ચરણામૃત? તમને જણાવી દઈએ કે પંચામૃત 5 પ્રકારના શુદ્ધ પદાર્થોમાંથી બને છે. પંચામૃત લોકોને પીવાલાયક બનાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કથા સંભળાવ્યા બાદ તેમને પંચામૃત ચઢાવવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુના ચરણોના પાણીને ચરણામૃત કહેવામાં આવે છે. ચરણામૃત, ચરણોનું અમૃત. ચરણામૃતને તુલસી અને તલની સાથે તાંબાના વાસણમાં રાખવામાં આવે છે, જેના કારણે તેમાં તાંબાના ઔષધીય ગુણો પણ સમાઈ જાય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા દરમિયાન પંચામૃત અને ચારણામૃતનું વિશેષ મહત્વ છે. કોઈપણ દેવી દેવતાની કથા કે પૂજા પછી ભક્તોને પંચામૃત અને ચરણામૃત ચોક્કસપણે પ્રસાદ તરીકે આપવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો ઘણીવાર પંચામૃત અને ચરણામૃતને એક જ માને છે, પરંતુ તે એવું નથી. આ બંને વચ્ચે ઘણો તફાવત છે. આ બંને બનાવવાની પદ્ધતિમાં ઘણો તફાવત છે.